નમસ્કાર, કાશકેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર. આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા કરતા સારા કર્મ કરવાવાળા વધારે સુખી છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર 5 અને 6 માં સેવા સેતુ કાર્યક્રમ દરબારગઢ કન્યા શાળા ભુજમાં યોજાયો, જેમાં ડોક્ટર નીમાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ સુધરાઈ દ્વારા આજે સવારે વોર્ડ નંબર 5 અને 6 ખાતે આવેલ દરબારગઢ કન્યા શાળામાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સરકારી યોજના જેનો લાભ કોઈને મળતો ન હોય અને કોઈ પણ જાતની મુશ્કેલી હોય તેનો સીધો લાભ આ સેવા સેતુ કાર્યક્રમમાં મળી જાય. આ સેવા સેતુમાં ગટર, પાણી તથા અમુક જગ્યાએ કચરાના પડેલા ઢગલા હોય તેવા પ્રશ્નો આવ્યા હતા. તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે તેવું ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો આનું નિરાકરણ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં ન આવે તો ફરી નીમાબેન પાસે રજૂઆત કરવી. જો સરકારશ્રીની યોજનાનો લાભ અમુક લોકોને જરૂરી ન હોય તો જે જરૂરતમંદ હોય તેવા પોતાના પાડોશીને આપવું અને તેમને માર્ગદર્શન આપવું અને બને ત્યાં સુધી પોતાના ઘરનો કચરો ડસ્ટબિનમાં જ નાખવો. રસ્તા પર આ કચરો ન ફેંકવા પણ જણાવવામાં આવ્યું હતું. સેવા સેતુમાં મુખ્યત્વે સરકારી યોજનાઓ જે કોઈ છે એમાં જે લાભ કોઈને મળતો ના હોય અને કાંઈ મુશ્કેલી હોય અને સીધો લાભ અહીંયા મળી જાય એટલા માટેના કાઉન્ટરો બધા ગોઠવ્યા છે. એને કન્સલ્ટ અધિકારીઓ પણ હાજર છે અને મોટાભાગના સરકારી યોજનાઓનો લાભ અહીંયા જ સ્થળ ઉપર નિકાલ થાય એ જાતના પ્રયત્નો છે. બીજા નંબરે જ્યારે અમે અહીં આવતા હોઈએ અને લોકોની વચ્ચે બેસતા હોય તો લોકોના પેન્ડિંગ પ્રશ્નો હોય, ગટર, સફાઈ, પાણી, રસ્તો, આવા પ્રશ્નો પણ જે તે વિસ્તારના લોકો અહીંયા સ્થળ ઉપર રજૂ કરતા હોય છે અને જે આ રજૂ કરતા હોય છે એના ઉપર પૂરેપૂરું નોંધ થાય છે અને એ રસ્તા એ જે પ્રશ્નો હોય છે એનો કેવી રીતે ઉકેલ થાય એ જાતના તમામ પ્રયત્નો એ નગરપાલિકા કરવામાં આવે. જ્યારે ભુજના નગરપતિ અશોકભાઈ હાથી દ્વારા પણ જણાવાયું હતું કે આ સેવા સેતુ દરમિયાન જે રજૂઆતો આવી છે તે રજૂઆતને તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આજે સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર તમારા દ્વારે એનામાં વોર્ડ નંબર 5 અને 6 નો સેવા સેતુનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સ્થાનિક રજૂઆતો આવે છે. એ રજૂઆતો અમે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા જે બી રજૂઆતો આવશે અમે તાત્કાલિક પૂર્ણ કરશું. હા સર, કઈ રજૂઆતો આવી છે? અત્યારે તો જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે મેન તો સફાઈ અને રોડની રજૂઆત છે. એના માટે પૂરું ધ્યાન દઈ ગટર, સફાઈ અને લાઇટ પાણીની જે રજૂઆતો છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરશું અમને આનામાં. સ્ટોરી બાય અબ્બાસ લોધરાણી. મુન્દ્રા વિસ્તારમાં આપના બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટેનું એક જ પ્રખ્યાત નામ, જ્યાં આપના બાળકોને મળી રહેશે સર્વોત્તમ શિક્ષણ સાથે પ્રેમાળ અનુભવ. મુન્દ્રામાં આવેલ શાંતિ જુનિયર શાળામાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી. એકવાર આપ અનુભવ નિહાળી આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર. આ માટેનું અમારું સરનામું: ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર, ધનલક્ષ્મી બિલ્ડિંગ, બંટી પાર્ક, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ઈમેલ: mundra@shantijuniors.com. મોબાઈલ નંબર 9099044137. અને ટૂંક સમયમાં જ અમારું નવું સરનામું હશે. પ્લોટ નંબર 12 અને 13, આર્યન પાર્ક 2, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ભુજ મામલતદાર કચેરીના પ્રાંગણમાં ગટરના પાણી વહી નીકળ્યા. હવે તો હદ થઈ ગઈ. નગરપાલિકાના સાહેબો, જો તમારી સરકારી કચેરીની આ હાલત છે તો પછી ભુજવાસીઓ તમારી પાસેથી શું અપેક્ષા રાખશે? છેલ્લા 3 દિવસથી સતત મામલતદાર ઓફિસથી DLR ઓફિસ સુધી ગટરના પાણી નીકળે છે,
ત્યારે હવે તો નગરપાલિકાના અધિકારીઓ હવે તો કંઈક શરમ કરો. લોકો જ્યારે આવા વહેતા ગટરના દુર્ગંધના પાણીથી બેસી નથી શકતા ત્યારે તમે નગરપાલિકાના અધિકારીઓ હવે તો તમે એસીમાંથી બહાર નીકળી અને લોકોની દયનીય હાલત તો સમજો કે પછી નગરપાલિકાની ચૂંટણીમાં તમે ભુજની પ્રજા ભોળવી લીધી છે. પણ હવે જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રચાર કરતી વખતે તમે સાવચેત રહેજો. જોજો ભુજની પ્રજાના રોષનો તમે ભોગ ન બનો અને ન જોવાના દ્રશ્યો જોવા ન પડે. સ્ટોરી બાય નરેશ ગોસ્વામી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાન સપનું ચલાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભુજ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડી રહ્યા છે. જે આ દ્રશ્યો દેખાય છે કે ભુજની મામલતદાર ઓફિસમાં ગટરની ગંગા વહે છે. જે આખી મામલતદાર ઓફિસમાં ગટર મેઇન ગેટ ઉપર અંદર તો ભુજ નગરપાલિકા માત્ર ને માત્ર વિકાસની વાતો કરે છે. તો આ બધું જ્યારે સરકારી ખાતામાં જો ભુજ મામલતદાર ઓફિસમાં જો નગરપાલિકા સફાઈ ન કરી શકતી હોય તો જ્યારે માધ્યમિક અને નાના વર્ગના લોકોમાં શું ભુજ નગરપાલિકા સફાઈ કરશે? જ્યારે એક 44 કરોડ રૂપિયાની ગ્રાન્ટથી ગટર યોજના બનાવી હતી, જે ગટર યોજના ફ્લોપ ગઈ, પ્લસમાં એ ગટર યોજનામાં કંઈક કેસ થયા, વિવાદ થયો. ભુજ નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ બે આમને સામને વિવાદમાં આવી. જ્યારે આવડે મોટી ગ્રાન્ટો 44 કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવામાં આવે છે, પણ જે રૂપિયા પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસાનો સદુપયોગ નથી થતો. માત્ર ને માત્ર વેડફાળ થાય છે ને માત્ર પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી અને ભ્રષ્ટાચારની જ ગંધ આવે છે. જે ગંધ ગટરના રૂપે બહાર ઊભી અને લોકોને ત્રસ્ત કરે છે. આ એક ગંભીર બાબત છે. ભુજ નગરપાલિકામાં બેઠેલા અશોકભાઈ હાથી અને ચીફ ઓફિસર સાહેબને આ કેમ નથી દેખાતું કે પછી માત્ર ને માત્ર પોતાના એસી ચેમ્બરમાં બેસે છે અને કોઈ પણ નવા પ્રોગ્રામ અને એમ કે અમે વિકાસ કરી છે, પણ આ વિકાસ નથી, પણ ભુજનો વિનાશ કરી રહ્યા છે. તો ક્યારે આ વિનાશ બંધ કરશે ને ક્યારે વિકાસની વાતો કરશે ને વિકાસ ક્યારે કરશે? અરિહંત પેઇન્ટ્સ કલર પેઇન્ટ્સના છૂટક તથા જથ્થાબંધના વેપારી. કલર પેઇન્ટ્સની તમામ આઇટમ્સ, પુટ્ટી, પ્રાઇમર, પ્લાસ્ટિક પેઇન્ટ, એસ પોલિશની આઇટમ્સ તથા પ્લાયવુડ અને સનમાઇકા મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અરિહંત પેઇન્ટ્સ. એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ, બ્રિટિશ પેઇન્ટ તથા તમામ બ્રાન્ડની પેઇન્ટના વિક્રેતા. તો આ માટે અમારું સરનામું નોંધી લેશો. અરિહંત પેઇન્ટ્સ, ડોક્ટર મુકેશ ચંદ્ર હોસ્પિટલની બાજુમાં, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક નંબર રસિકભાઈ મોરબિયા 9426137146, પ્રશાંત મોરબિયા 9909120507. થોડા સમય અગાઉ ભુજમાં સંજોગનગર 3 રસ્તા પાસેથી એક મહિલા સહિત 3 બાંગ્લાદેશીને ભુજ એસઓજીએ ઝડપી પાડ્યા હતા. તેની વિધિવત ફરિયાદ એસઓજી એએસઆઈ ઇન્દ્રજીતસિંહ જાડેજાએ એ ડિવિઝનમાં દાખલ કરી. હાલમાં જ થોડા સમય અગાઉ ભુજના સંજોગનગર પાસે આવેલ 3 રસ્તા પાસેથી એસઓજીને મળેલ બાતમીના આધારે એક મહિલા સહિત 3 બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મંજુરા ખાતુન ઇમામ અને સાગુર રિજાઉલ બંને જણ પાસપોર્ટ વિઝા વગર ગેરકાયદેસર રીતના ભારતમાં ઘૂસણખોરી કરી હતી. જેમાં મંજુરા ખાતુન, જેણે અબડાસા તાલુકાના નલિયા ખાતેથી બોગસ આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ બનાવ્યું હતું. મંજુરા ખાતુન, જે ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સાથે નિકાહ કરી ભુજ સ્થાયી થઈ હતી અને તેની સાથે સાગોર રિજાઉલ પણ રહેતો હતો. આ બંને વચ્ચે ફઈ ભત્રીજાનો સંબંધ છે. આ બંને જણ કેટલાય સમય અગાઉ બાંગ્લાદેશથી ભારતની સરહદ ઓળંગી અને ભારતમાં ગેરકાયદેસર રીતના ઘૂસણખોરી કરી હતી. તે બાબતે તેમના વિરુદ્ધ ઘૂસણખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો દાખલ એસઓજીના એએસઆઈ ઇન્દ્રજીતસિંહ હિંમતસિંહ જાડેજાએ ફરિયાદી બની ભુજ એ ડિવિઝનમાં આ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હવેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવશે. સ્ટોરી બાય પ્રવીણ આહિર. ધવલ એપ્લાયન્સીસ બ્રાન્ડેડ કંપનીના હોમ એપ્લાયન્સીસનો શોરૂમ. સ્ટીલ, કાંસાના 100% ગેરંટેડ વાસણો, ઘરઘંટી, ક્રોકરી, ચીમની,
પ્રખ્યાત કંપનીના જ્યુસર્સ, મિક્સચર્સ, ગેસ ચૂલા, પ્રેશર કુકર્સ, ઓવન, બ્લેન્ડર, કિચનવેર, લગ્ન કરિયાવર સેટના સ્પેશિયાલિસ્ટ, સેન્ડવિચ ગ્રીલ ટોસ્ટર, ઇડલી ગ્રાઇન્ડર, જૂનું આપી નવું મેળવો સ્કીમ ચાલુ છે, જેમની સાથે 4 બર્નર ચૂલા ફ્રી, નોનસ્ટિક હાંડી તથા ફ્લિપ ઓન કુકરની ફૂલ રેન્જ, પ્રિન્ટેડ ગ્લાસ તથા સ્ટેનલેસ સ્ટીલના ગેસ ચૂલાના વિશાળ વેરાયટીનું એક જ સ્થળ એટલે ધવલ એપ્લાયન્સીસ. બ્રાન્ડેડ કંપનીની ખરીદારી માટે જાણીતું નામ એટલે ધવલ એપ્લાયન્સીસ. તમારા રસોડાને બનાવો શાનદાર તેમજ બેસ્ટ ક્વોલિટીના આરઓ સિસ્ટમ ફિલ્ટર પણ મળી રહેશે. ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સગડી સાથે વાસણ સેટ ફ્રી. તો આ માટે અમારો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દાંતિયા ફળિયા, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. આ માટે અમારો સંપર્ક નંબર નોંધી લેશો. મહાદેવ ગોસ્વામી 999091 20569. મુન્દ્રામાં યોજાયેલી ગ્રામ સભામાં વિવિધ યોજનાઓને બહાલી તેમજ હિસાબ રજૂ કર્યા તો સામે થોડોક વિરોધ પણ નોંધાયો. કાલે મુન્દ્રા ગ્રામ પંચાયત મધ્યે ગ્રામ સભાનું આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં પાંખી હાજરી વચ્ચે આ ગ્રામ સભાનું સમાપન થયું હતું અને સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસર તેમજ તલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સભામાં લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લવાશે તેવી ખાતરી અપાઈ હતી. તો ગ્રામના સામાજિક અગ્રણી દામજીભાઈ સોદમ દ્વારા આ સભામાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેમાં જે આવક મર્યાદા દર્શાવાઈ છે તે આવક હાલ આવી રહેલી લાઇટ બિલ પણ ન ભરાય તેટલી છે, તેમજ PGVCL દ્વારા જે 2 મહિને લાઇટ બિલ લેવાની કામગીરી ચાલી રહી છે તે ખોટી છે. સરકારે તેના યુનિટમાં વધારો થાય છે કારણ કે તેના યુનિટમાં વધારો થાય છે અને ગરીબ લોકોને નુકસાની થાય છે, જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફેરફાર તેમજ વીજ તંત્ર બાબતે પગલાં લેવાની દરખાસ્ત મૂકી હતી. તેમજ અન્ય પ્રધાનમંત્રી આવાસ યોજના 3 મહિલાઓને આ સહાયથી વંચિત રખાયા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા, જેમાં અમુક લોકોને 2 થી 3 પ્લોટ ફાળવવાના આક્ષેપ લક્ષ્મીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. તો આ વિશે વધુ સાંભળીએ લક્ષ્મીબેનના શબ્દોમાં. લક્ષ્મીબેન કાનજી મહેશ્વરી ગ્રામ સભા યોજાઈ એમાં શેની રજૂઆત કરવા આવ્યા હતા? પ્લોટની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા કે પ્લોટનું ફોર્મ છે અમે આજે બીજી વખત ભરેલું છે અમારું. એનાથી પહેલાં 5-6 વર્ષ પહેલાં પણ ભરેલું હતું, પણ એમાં કાંઈ પ્લોટ મંજૂર અમારા થયા નહીં. અને જે લોકોના મકાન પોતાના બંગલા છે, જેમના 3-4 છોકરાઓ છે, નોકરી કરે છે, અડાણી પોર્ટની અંદર સંયુક્ત પરિવારમાં રહે છે, એમને બધાને છોકરાઓને પ્લોટ મળેલા. એમનું રાશન કાર્ડ પણ ભેગું હતું, અલગ રાશન કાર્ડ નહોતું. એ અમારી હાજરીમાં અમારા ઘરની સામે એમને પ્લોટ મળેલા. અને અમે જે અલગ છીએ, અમારું ઘર છે એનું એક્સિડન્ટવાળું ભૂકંપમાં છે, અપાહિત છે, અમારું પ્લોટ અમને પાસ ન થયું. એવા મારા જેવા તો એવા અનેક લોક છે, પણ એ લોકોનું કાંઈ આગળ ચાલતું ન હોય. ગ્રામ સભામાં પંચાયતના સભ્ય હરિભાઈએ વિરોધ નોંધાવ્યો હતો કે જેમાં તેમના દ્વારા એવું જણાવાયું હતું કે અમુક પ્રશ્નોને વાચા જ નથી અપાતી. પંચાયતના પદાધિકારીઓ પોતાની જ મનમાની કરે છે, તેમજ તેમના દ્વારા એવા પણ આક્ષેપ નખાયા છે કે સભામાં આવેલ બધા લોકો ભાડુતી હતા. તો શું જણાવે છે પંચાયત સદસ્ય હરિભાઈ વિરમભાઈ ગોહિલ? સાંભળીએ તેમના શબ્દોમાં. અમે ગ્રામ પંચાયતમાં આવ્યા હતા રજૂઆત માટે, પણ તમે પોતે જોયું ગ્રામ પંચાયત કઈ રીતે આવી ને જે ગ્રામ પંચાયતના મુદ્દા હતા એ મુદ્દા નાખી એની બાલી લઈ એની રીતે હાલ્યા કે ખોટે એમના માણસો ભાડુઆત માણસો લઈ આવી નહીં. સરપંચ પોતાના માણસો લઈ આવી, બરાબર, આપણે કોરમના 50 માણસો ગમે લઈ આવી પૂરા કરી નહીં. આરોગ્યવાળાને, જીબીવાળાને કોઈને નથી બોલાવ્યા, બરાબર, નથી એજન્ટ, કોઈ સભ્યને એજન્ટ આપ્યા. પોતે પોતાની રીતે ગ્રામ પંચાયત, બીજી ગ્રામ પંચાયત એવી રીતે હલાવી ગયા, પોતાની મનમાં નથી હલાવે છે. સત્તા એમ કે છે સરકારને સત્તા અમારી છે, અમે જે કરશું એ થશે. HJD ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે HJD સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ
ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં. મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD સ્કૂલ. ગુજરાતની એકમાત્ર ગાયિકા, ફનકાર એક, અવાજ અનેક. ગુજરાત અને દેશ વિદેશમાં ગૂંજતું એકમાત્ર નામ એટલે ઇન્દુ પટેલ મ્યુઝિકલ ગ્રુપ. ઓર્કેસ્ટ્રા, મહેફિલ, ગઝલ, દાંડિયા રાસ, ગરબા, લગ્ન ગીત, ભજન તેમજ સંગીતને લગતા દરેક પ્રોગ્રામ માટે અમારો કોન્ટેક્ટ કરો. આ માટે અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. ઇન્દુ પટેલ, મોબાઈલ નંબર 9726337183. એગ્રો વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કચ્છમાં જંતુનાશક દવા, બિયારણ, ખાતરનો વેપાર કરતા વિક્રેતાની દુકાનોની વિઝિટ લઈ અને ચકાસણી કરવામાં આવી. ભુજમાં 2 જૂનથી 6 જૂન દરમિયાન એગ્રોકલ્ચર વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ અંજાર ખાતે ખાતર બિયારણના વેપારીઓની દુકાનની ચકાસણી કરવામાં આવી હતી. જંતુનાશક બિયારણ ખાતર સારી ગુણવત્તામાં મળે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. જ્યારે વિક્રેતાઓ તેમજ ઉત્પાદનકારોને પરવાના ઇસ્યુ કરીએ છીએ અને કાયદાકીય પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ્સ રાખવામાં આવે છે. તેમાં માર્ગદર્શન મોનિટરિંગ કરવામાં આવે છે અને સિઝનની શરૂઆત પહેલાં લેભાગુ તત્વો જે બજારોમાં આ બધી વસ્તુનું વેચાણ કરતા હોય છે તેના ઉપર લાલ આંખ કરી અને કાર્યવાહી કરવી. તેના હેતુસર 2 જૂનથી 6 જૂન સુધી 4 દિવસના ગાળામાં છૂટી છવાઈ વિઝિટ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર વતી આપણા નાયબ નિયામક સાહેબ શ્રી પટેલ સાહેબ, જેઓ પાટણ જિલ્લામાંથી અહીં કચ્છમાં ડેપ્યુટ થયેલા હતા, જેમના માર્ગદર્શન હેઠળ દવા, બિયારણ, ખાતરના વિક્રેતાની વિઝિટ મુલાકાત લીધી હતી. ઘણીવાર એવું બને છે કે ઘણા દુકાનદારો પોતાની દુકાનો બંધ કરી અને જતા રહે છે. તેવા લોકોને દવાના વેચાણ માટે છૂટછાટ નહીં આપવામાં આવે અને તેમની દુકાનની ચકાસણી કરવામાં આવશે. જેમાં ભાવેશભાઈ સુથાર, એગ્રીકલ્ચર ઓફિસર અંજાર તથા M.A. ચૌધરી, મદદનીશ નિયામક ખેતીવાડી અધિકારી હાજર રહ્યા હતા. સ્ટોરી બાય રમજાનભાઈ અને પ્રવીણ આહિર. મારું નામ ભાવેશ સુથાર. હું અત્યારે ખેતીવાડી અધિકારી તરીકે અહીંયા સર્વિસ કરું છું. અમારું મુખ્ય કામગીરી તો આપ જાણો છો કે જંતુનાશક દવા, બિયારણ, ખાતર કે જે ખેડૂતોને પોષણક્ષમ અને સારી ગુણવત્તાનું મળે એના માટે અમે કાર્યરત રહેતા હોઈએ છીએ. અમે આ જે વિક્રેતાઓ છે, ઉત્પાદકો છે, એમને અમે પરવાના પણ આના ઇસ્યુ કરતા હોઈએ છીએ. આ બધી જે કાયદાકીય વસ્તુઓ છે એમાં પણ એ લોકોને જે ડોક્યુમેન્ટેશન રાખવાના છે એનું માર્ગદર્શન અને મોનિટરિંગ પણ અમારો એક ભાગ છે. રાજ્ય સરકાર વતી આપણા નાયબ ખેતી નિયામક શ્રી વિસ્તરણ પાટણ જિલ્લાના શ્રી S.S. પટેલ સાહેબ અહીંયા ડેપ્યુટ થયેલા હતા અને એમના માર્ગદર્શન હેઠળ આ તમે 3 આપણા દવા, ખાતર, બિયારણના ઇનપુટના વિક્રેતાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. એ દરમિયાન અમારા ધ્યાને આવેલી બાબતોમાં મુખ્યત્વે એવું હતું કે આ લોકો રેકોર્ડ, એમણે જે રેકોર્ડ રાખવાનો છે એની અંદર એ લોકો જાણતા અજાણતા પણ શરત ચૂક કરતા હતા. ઘણા આળસના કારણસર પણ એ લોકો રેકોર્ડ નિભાવવામાં કાચા પડ્યા હતા. એ સિવાય એ લોકો જે દવા, બિયારણ, ખાતર જે વેચે છે એને પણ એમણે જ્યાંથી ખરીદી કરી છે ત્યાંથી એમણે જે સોર્સ સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર ઓફોર્મ અથવા તો પ્રિન્સિપલ સર્ટિફિકેટના રૂપમાં
રજૂ કરવા જોઈએ એમાં પણ એ લોકો ચૂક થયા હતા. તો એવા કિસ્સાની અંદર અમે એમના પર નાની મોટી કાર્યવાહી કરેલી છે. જ્યાં આવો અમને આભાસ થયો છે અથવા તો આવા ડોક્યુમેન્ટના અભાવવાળો માલ સામાન એમને ત્યાં અમને જોવા મળ્યો છે, એ માલ સામાન અમે પ્રાથમિક ધોરણે એનું વેચાણ પ્રતિબંધિત કરેલું છે. અમે તારીખ 2/6 થી 6/6 સુધી જે 4 દિવસનો ગાળો છે એની અંદર અમે મુખ્ય ભુજ તાલુકો, અંજાર તાલુકો, માંડવી અને મુન્દ્રા તાલુકો અને એક દિવસ ભચાઉ અને રાપર કે જે આપણા કચ્છ જિલ્લાના ખેતીલાયક વિસ્તારનો મોટો હિસ્સો ધરાવે છે, આ તાલુકામાં અમે પ્રાથમિકતા આપી અને રેન્ડમલી અમે આવા વેપારીની મુલાકાત લીધી. એમણે જ્યાં જ્યાં આવા રેકર્ડમાં અધુરાશ લાગી ત્યાં શરૂઆતમાં પ્રાથમિક ધોરણે અમે એમનો એટલો જથ્થો અટકાવેલો છે. એ જથ્થામાં પૈકી એ લોકો જ્યારે અમને સર્ટિફિકેટ રજૂ કરશે ત્યારે અમે એમની ચકાસણી કરી ફરીથી અને પછી એની તપાસ કરી અને પછીથી અમે એને વેચાણ માટે છૂટછાટ આપી શકીશું. ગાંધીધામ શહેરના યુવા વર્ગ માટેનું પ્રખ્યાત નામ એટલે રોકેટ ઇન્ફોટેક એન્ડ ટેલિકોમ, જ્યાં ગાંધીધામ શહેરવાસીઓને મળી રહેશે વિવિધ જાતના ઉચ્ચ કંપનીના મોબાઈલ્સ જેવા કે સેમસંગ, ઓપ્પો, વિવો તેમજ એસેસરીઝ અને સાથે સાથે બિઝનેસને લગતા ઉચ્ચ કંપનીના પ્રિન્ટર, કોમ્પ્યુટર, લેપટોપ જેવા કે ડેલ, HP, લેનોવો અને તેની સાથે સંકળાયેલ દરેક વસ્તુઓ માટે અમારી મુલાકાત અવશ્ય લેશો. તેમજ યુવા વર્ગને આકર્ષિત કરવા માટે વિવિધ જાતની રિસ્ટ વોચીસ પણ મળી રહેશે. આપની દરેક આકર્ષણને સંતોષતું એકમાત્ર નામ એટલે રોકેટ ઇન્ફોટેક એન્ડ ટેલિકોમ. તેમજ ઘર અને ઓફિસ માટે સાઉન્ડ સ્પીકર, વૂફર્સ પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને CCTV કેમેરા પણ મળી રહેશે. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. પ્લોટ નંબર 95, શોપ નંબર 108, સેક્ટર 8, ગ્રાઉન્ડ ફ્લોર, સુંદર પાર્ક, નિયર ટી પોસ્ટ, ટાગોર રોડ, ગાંધીધામ, કચ્છ. અમારો મોબાઈલ નંબર યોગેશ સવાની 9925034456, રાજેશ પટેલ 9925131819. ગાંધીધામનો વાવાઝોડા વિસ્તારના 1200 પરિવારો સાથે થઈ રહ્યું છે ઓરમાયું વર્તન. ગટર, પાણી અને કચરાથી ગરીબો હેરાન પરેશાન. ગાંધીધામના જે ગણેશનગરમાં આવેલ 17,000 રોટરીનગર જે વિસ્તાર કંડલામાં આવેલ વાવાઝોડાના આવ્યા બાદ ગરીબોના વસવાટ માટે બનાવી આપવામાં આવેલ, પરંતુ આ વિસ્તારની પ્રાથમિક દ્રષ્ટિએ કચ્છ કેર ટીવી ન્યૂઝ દ્વારા મુલાકાત લેતા અહીંના રહેવાસીઓ જાણે સામાન્ય સુવિધાથી અળગા હોય તેવું જોવા મળેલ. જેમાં 17 થી 18 વર્ષના સમય વીત્યા છતાંય આ વિસ્તારમાં નથી ગટર, પાણી અને રોડની સુવિધા, જેના લીધે 1200 જેટલા પરિવારોને થઈ રહી છે હેરાની. વહીવટી તંત્રમાં અનેકવાર આ બાબતની રજૂઆત કરાઈ, પરંતુ તંત્રને આ ગરીબોની કંઈ જ ન પડી હોય તેવું ઓરમાયું વર્તન કરાય છે. જેમાં ગટરની ચેમ્બર્સ ફૂલ થઈ ગઈ છે, જેના લીધે રોગચાળો ફેલાય છે. કચરો ઉપાડવા આવેલ નગરપાલિકાના લોકોને જો આ પરિવારના સદસ્ય રૂપિયા આપે તો જ કચરો ઉપડે છે. 1200 મકાનના વિસ્તારમાં કચરા પેટીઓ ક્યાંય જોવા ન મળી. તેમજ પાણી જે લોકોનું જીવન છે તે પાણી 10 થી 15 દિવસે આવે છે તેવું પણ સાંભળવા મળેલ. તેમજ ક્યાંક રોડનું કામ ચાલુ કરાયેલ છે, પરંતુ તે પણ જે ચૂંટાયેલા સભ્યો છે તેના લાગતા વળગતાના ઘર પાસે. તો શું અન્ય 1200 પરિવારોનું આ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાય છે કે શું? જેથી આ સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને એવી માંગ કરાઈ હતી, ચૂંટણી સમયે જે વાયદાઓ કરો છો કે આ આપશું તે આપશું, તેના કરતાં તેમની એવી માંગ હતી કે સામાન્ય માણસની જે જરૂર છે પાણી, ગટર અને લાઇટ તે તો પૂરું કરો તો બસ છે, જેથી તેમને એમ લાગે કે અમે ચૂંટેલા પ્રતિનિધિઓ યોગ્ય છે. આ તમે જોઈ રહ્યા છો ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં વાવાઝોડા કેમ્પ, જ્યાં સરકાર તરફથી આશરે 15-16 વર્ષ પહેલાં વાવાઝોડું આવ્યું, એના પછી ગરીબો માટેના 1200 જેટલા મકાન બનાવી આપ્યા હતા. તો ત્યાંના લોકોની અત્યારે શું પરિસ્થિતિ છે જોઈએ તેમના શબ્દોમાં. શું નામ માસી તમારું? શું તકલીફ છે અહીંયા તમને? पानी नहीं आवे और गटर नहीं बरेड़ा पड़ा है, बरोबर गटर लेना पानी सब अंदर आता है और पानी नहीं आता है. રોડ બનેલા છે? रोड एकड़ो एडा नहीं बनेलो, एकड़ो जो बने 500 वाली गली में बस. કેટલા વર્ષ થઈ ગયો છે? 17 वारे थे आज, 17 एडा वारे. हां जी ऐसा कहते मैंने आई मकान 30 से रोई होता है
પાણી ગટર બધી પ્રોબ્લેમ છે અહીંયા ગટર વાળા થઈ ગયા અહીંયા તકલીફ છે નથી બનતી કાંઈ નથી બનતું અહીંયા ગટર લાઈન પાણી લાઈન બધાને તકલીફ છે ઘણી અહીંયા શ્વાસ બધાને શ્વાસ ચડી રહ્યો બધે બીમારી થઈ રહી અહીંયા કચરો જેમ તેમ પડ્યો હોય જ્યાંથી તે અહીંયા ફેંકી રહ્યા દુકાનના સામે ફેંકે ઘરના સામે ફેંકી જાય રહ્યા બધો કચરો અહીંયા પડ્યો માણસ બીમાર થાય નથી પાણી નથી ગટર નથી બધી દીવાલો સડી ગઈ છે લાઈનના અંદર બધું ખલાસ પડી ગઈ છે લાઈન ક્યારે પણ પડી શકે નહીં બગસરામાં નવા વાઘણિયા શહીદ મેજર ઋષિકેશ રામાણીની 8મી પુણ્યતિથિએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણિયામાં દેશખાતર શહીદ મેજર ઋષિકેશ રામાણીની 8મી પુણ્યતિથિએ શાળામાં વૃક્ષારોપણ ડોક્ટર ગજેરા તેમજ મામલતદાર પ્રશાંત બિંડ દ્વારા કરવામાં આવેલ, જેમાં નાયબ મામલતદાર વિસાણી મેજર ઋષિકેશ રામાણીના પિતા વલ્લભભાઈ રામાણી, ગામ સરપંચ હસમુખભાઈ બાબરિયા, તલાટી મંત્રી VS પટેલ તેમજ ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ગ્રામજનોએ અને ડોક્ટર અધિકારીઓએ શહીદ મેજર ઋષિકેશ રામાણીને શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પહાર કરવામાં આવેલ હોવાનું વલ્લભભાઈ રામાણીએ જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે ભુજ કોળકી રોડ સ્થિત BSF હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજભાઈ આહિરે આજરોજ તેમના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભુજના કોળકી રોડ સ્થિત BSF હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. તે BSF ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને સરહદી સુરક્ષા, પડોશી પાક સરહદ પરની સ્થિતિ તથા અધિકારી જવાનોને મળતી સુવિધાઓ અંગેની જાણકારી મેળવી હતી. બેઠકમાં BSF કમાન્ડન્ટ શ્રી અજીત સુદેવન, ઉચ્ચ અધિકારી શ્રી મુકેશ ચૌહાણ, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા વહીવટી તંત્ર વતી ભુજ પ્રાંત શ્રી જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય રાજુ જોશી. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.